હું ચાર નવ જણા 200 થેપલા ખાઈ લીધા और गाइस अभी हम पहुंच गए हरिद्वार स्टेशन। અત્યારે છે ને હવે આ બસ જાય છે, જો જાય ગઈ એ બસ છે ને એ હવે હમણાં આવી રહી છે, તો બે 3 કલાક થઈ ગયા છે. અમે અહીંયા પોસ્તરા લઈને અહીંયા ઉભા છીએ અમે ક્યારના. 2 કલાક થી થઈ ગઈ છે, 2 કલાક અમારે કોઈ અમને ભાવ પૂછવા આવતું નથી. હા અમે અહીંયા ઠાઈકા છે તડકાના, કારો તડકો જવાબ જોઈએ જવાબ. અને આ મહાદેવની મૂર્તિ છે ત્યાં ક્યારના અમે બેઠા છે અહીંયા, અને અહીંયા બેઠા બેઠા અમે લપસી જઈ છીએ. હજી થોડીક વાર રહ્યા તો એવું લાગે મહાદેવ પ્રસન્ન થઈ ગયા છે. હા એ પેલા તો અમે આવી જાય, ટ્રાવેલર વાળો નથી આવતો, અમને જવાબ જોઈએ. અને હવે કંટાળ્યા છે, આ ગરમીના જો આ ભીના થઈ ગયા છે અમે. આ ફાટી ને ગયું, આ ફાડી નાખ્યું અહીંયા બેહી ગઈ. ઇન્જર થઈ ગયો બિચારો. આને લાગી ગયું છે હવે ભાઈને, લાગી ગયું છે આમ કરે. એટલે હવે ખબર નહીં બસ ક્યારે આ 4 જણા લઈને આવે. છોડી નાખો તો હજી આવ્યા નથી. આ તમે જો આ હરિદ્વાર નું સ્ટેશન ની બહાર, અહીંથી બહાર નીકળવાનું છે તમારે. વિડીયોમાં આવી ગયો ભાઈ, આવો તો આ બધા દેખાય છે લિફ્ટ બંધ છે આયા. અને આ સરકારને વિનંતી છે કે આ લિફ્ટ શરૂ કરો. અમારે આ બધા ઠેલા બિસ્તરા લઈને ક્યાં ઉતરવું જવું, અહીંયા પગ દુખવા માંડ્યા છે અને 2 કલાકથી અહીંયા બેઠા છે. તમે જોઈ શકો છો ગાઈસ, આ જીમના પ્લેયર આવી ગયા છે બધા. અહીંયા જીમ ચાલુ કરી દીધું આ લોકોએ. એમાં એક ભાઈની વિકેટ ખડી ગઈ છે, નવો ભાઈ જોઈન થયા. सुहाने मौसम में पुशअप मारने का मजा ही कुछ अलग है. 20 पुशअप खा के पुशअप मार लिया है. बबलू आज मौज में है. बबलू जय माता जी मित्रों. बबलू अभी जा रहा है और बस लेके आ रहा है. बबलू का दोस्त, बबलू का अंकल, बबलू का दोस्त देसी चित्तो. अंग्रेजी प्लेन नो ब्रांड गेम ऑन. अहंकार डैश. અને આ બધા જો આવી ગયા છે અહીંયા. અમે ઠેલા બિસ્તરા લઈને બધે જઈ છીએ. આ બધે જો, અને આ બધા સામેથી આવે છે. અમે તો બહુ વેલા ભાઈ ગાડી જો તું આવી જોઈ અમે વિડીયોમાં. યાર 12 કિલોમીટર. ઓય પાણી પીવે આ છોકરો. ઢાંકણું હાથમાં આપીને વયા જાય, જો બોટલ લેતા જઈએ. મારે શું કરવાનું? તો ગાઈસ अपना बिस्तर पोटला लेके आ गए. મજા આ રહી છે મજા. ઓલા બધા પોતપોતાના ઠેલા લઈને હમણાં આવે છે. આપણે જવાનું ચાલુ કરી દીધું છે. આપણે અહીંથી ઉપાડો. આ ગઈ બસ, આ ગઈ કાકા, આ ગઈ આ ગઈ. બસ નહીં જહાજ એવું. આ આપણે ડ્રાઈવર છે. ડ્રાઈવર દેખાને કે હેલો ઓલી ये हमारी गाड़ी है, ये हमारा ड्राइवर है. લીધું પાઉચ કાઢી ગાડી લઉં એમાં બધું. એલા એ આ કઈ રીત છે કાકા? ડેકી તો રાખવી પડે ને તમારે. ખાલી સુટકેસ દિયો પેલા. કાકા આપડા છે, આપણને 10 દિવસ ઘુમાડો ફેરવવાના છે. अंकल आपका नाम क्या? सतीश नाम मेरा. ये सतीश भाई हमारा ड्राइवर है. आज कितने दिनों के लिए? 11 दिनों के लिए. 11 दिनों के लिए हमारा ड्राइवर. બધા અહીંયા આવી ગયા હે. અંકુરભાઈ નો મોટો બિસ્તરો. આ પકડ. હું કાઢ છું. વાંધો નહીં, આવી જાવ ભાઈ. નાખે છે બધે. હા જો કેટલી પાણીની બોટલ ખાલી. નાસ્તાનો બહાર રાખી દો. છેલ્લી 3 સીટ છે ને. આ નાસ્તાનો ઠેલો 1, આ 2. બહુ મહેનત કરવા તો એ. આમ જોવો તો આ ભાઈ, એ ભાઈ આ ભાઈ આમ જોવો થોડુંક. તમે આમ જો, આ ભાઈ વ્લોગમાં આવી ગયા બધાય. અને ઓલો ભાઈ તો સૌથી પહેલા સડી ગયો. જોવો તો ખરી કેવી ઉતાવળ છે. પેલા મૂકો આવ્યો. એ દેખાતોય નથી, કાળો કાળો. બ્લેક માં બ્લેક. હવે અમારી બસ વહી ગઈ છે અહીંયાથી. અહીંયા બધાના ઠેલા નાખી દીધો છે પાછળ. હાલતા થઈ ગયા.
અત્યારે 40 આપવાના. પેલા દિવસે મેગી દેશી અને આ મમરા કાંઈ નથી આવ્યું બીજું. થેપલા પતી ગયા ને કઈ ગુજરાતીઓને સાંજ થેપલા હોતા યસ થેપલાની જગ્યા ખાલી છે. અત્યારે અમે હોટલમાં ચા પીવા આવ્યા હતા અને અહીંયા આવડી મફતની બોટલ આ બોટલ હતી પાણીની અને આ ભાઈ પાણી પીને ઓલા ભાઈ વેટર ભાઈને પૂછતા હતા કે આ કેટલાની બોટલ છે. એ 60 રૂપિયા બોલીને ગયો અને આ ભાઈને હમણાંનું 16 રૂપીસ અને પાછો અમને બધાને ગુજરાતીમાં એવું કે 16 રૂપિયાની બોટલ છે. તો હજી એક બોટલ અમે ખોલી લીધી. પછી એવી ખબર પડી કે 60 રૂપિયાની એક બોટલ એટલે 2 બોટલ અમે ખાલી કરવામાં તૂગી પડ્યા છે. અને આટલી વીઆઈપી હોટલમાં આવીને અમે અહીંયા ચાટપુરી ખાઈ એટલે ચાટપુરી હું જીરાપુરી ખોલી છે. એ ઘરેથી લઈને આવેલા છે. આમાં જીરાપુરી છે અને હમણાં 45 રૂપિયાની ચા આવી રહી છે. ચા કરતા તો પાણી મોંઘું પડ્યું અમને. આ ભાઈ ઝડપાઈ ગયા છે જીરાપુરી ખાતા ખાતા એકલા. આ ભાઈને હવે બહુ મન થઈ ગયું છે પાણીનું. પાણી મૂકી 20 વાળી પાણીની બોટલ 60 રૂપિયા વેચીને લૂંટવાના ધંધા કરે છે. એટલે હે ને ગમે હોટલમાં જાવ ને ત્યાં પાણીની બોટલ ખોલતા પહેલા ધ્યાન રાખજો. આ અમારી ચા 45 વાળી આવી ગઈ છે. 60 રૂપિયાની કોફી બી આવી. એક વ્હાઈટ કો અને આ કોફી. આ ભાઈને કોફીમાં મજા આવી છે ને જીરાપુરી ખાતા ખાતા બહુ ખાસું હતું પણ આ જીરાપુરી અને આ ચા કોફી આવે બોલું આવા દે કોફી દે ભાઈ કોફી મગજમાં ચડી ગઈ અને આખું લાલ. મારો હેલો ગાઈસ, જે પહેલી બારી છે ઉત્તરાખંડની પહેલો વરસાદ. ઉત્તરાખંડનો પહેલો વરસાદ ને મજામાં.